સ્વાગત અગર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ભૂગર્ભ ગટરોની સફાઈ દરમિયાન ગેસ ગળતરને કારણે સફાઈ કર્મચારીઓના મોતની ઘટનાઓ બાદ સરકારે મોટું પગલું ભર્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત રોબોટિક સિસ્ટમ દ્વારા ભૂગર્ભ ગટરોની સફાઈની શરૂઆત કરવામાં આવશે। આ નિર્ણય હેઠળ ભૂગર્ભ ગટરોની સફાઈ માટે અત્યાધુનિક રોબોટિક મશીનો તાત્કાલિક ધોરણે જિલ્લામાં મોકલવામાં આવ્યા। આ મશીનોની ફાળવણી માટે 67 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। હવેથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરોની સફાઈનું કામ રોબોટિક મશીનો દ્વારા જ હાથ ધરવામાં આવશે, જેથી માનવ જીવનને જોખમ ન રહે। પાટડી નગરપાલિકામાં જે બનાવ બન્યો હતો અને કામદારોના મોત થયા હતા, એવો કોઈ પ્રસંગ નહીં બને અને મેન હોલની સફાઈ અને ગટર લાઇનની સફાઈ ટોટલી મિકેનાઇઝ મશીનથી થઈ શકે એ માટે અને કોઈ માનવ મૃત્યુ નહીં થાય એ માટે સરકારે અદ્યતન રોબોટિક મશીન ફાળવેલ છે। એ મને જાણકારી મળી છે ત્યાં સુધી 10 મીટર સુધી મશીન પેલા રોબોટ અંદર જઈને મેન હોલ કે ગટરની सफाई કરી શકશે। यहाँ पे जो रोबोटिक मशीन आया है उसका नाम बैंडिकूट है। ये गुजरात अर्बन डेवलपमेंट मिशन मुख्यमंत्री का फंड में से ERSU करके एक मिशन है, उसका अंदर प्रोक्योर करके सुरेंद्रनगर म्यूनसिपल कॉर्पोरेशन भेजा हुआ है। इमरजेंसी सैनिटेशन रिस्पॉन्स यूनिट एक पॉलिसी था एंड गाइडलाइंस के ऊपर बना हुआ है 2019 में, वो इम्प्लीमेंट करने वाला एक फाइनल स्टेट में गुजरात आते हुए गुजरात को 24 क्लस्टर्स करके उसमें जो भी लीड ULB है वो पूरा गुजरात का क्लीनिंग जो मैनहोल क्लीनिंग है वो पूरा मैकेनाइज तरीके से करने में ये वाला स्कीम का थ्रू इफेक्टिवनेस बढ़ेंगे।